અને ફીને લઈને સરકાર દ્વારા નિયમો બનાવવામાં આવ્યા, પરંતુ કેટલી એવી શાળા હતી કે જ્યાં નિયમોનો ઉલાળ્યો કરતી હતી। હવે એફઆરસી કરતા વધારે ફી ઉઘરાવતી શાળાને દંડ ફટકારવામાં આવ્યો છે। અમદાવાદની વિદ્યાનગર શાળાને 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવેલી વધુ ફી પરત કરવાના આદેશ આપવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓને બેંક એકાઉન્ટમાં જમા કરવાના આદેશ આપવામાં આવ્યા। વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં 15 દિવસમાં આ ફી પરત કરવાની રહેશે। તો સેન્ટ ઝેવિયર સ્કૂલની ફીમાં 40%નો ઘટાડો કરાયો છે। નક્કી કરેલી ફી કરતા આ સ્કૂલ ખર્ચ અડધો હોવાનું સામે આવ્યું છે। વિદ્યાનગર સ્કૂલ સેટેલાઇટ જે છે તેને ગુજરાતી અને અંગ્રેજી બંને મીડિયમ માટે 1 લાખ રૂપિયાનો દંડ આપવામાં આવેલો છે। એફઆરસીની નક્કી કરેલી ફી ઉપરાંત વધારાની ફી વસૂલવા બદલ એફઆરસી કમિટી અમદાવાદ ઝોન દ્વારા આ નિર્ણય લેવામાં આવેલો છે અને વિદ્યાર્થીઓના ખાતામાં સત્વરે આ વધુ રકમ જે લેવામાં આવેલી છે તે જમા કરાવી અને તેનો આધાર રજૂ કરવા માટે જણાવ્યું છે। સાથે સેન્ટ ઝેવિયર લોયોલા સ્કૂલ જેના પ્રાથમિક વિભાગને એની 40% જેટલો ફીમાં ઘટાડો કર્યો છે। આવક જાવકના હિસાબો જોતા શાળાએ જે રીતે પ્રોવિઝનલ માટે જે મંજૂરી માટે મૂકેલી હતી એફઆરસી કમિટીમાં દરખાસ્ત કરેલી હતી, એ દરખાસ્તનો અભ્યાસ કરતા તેમાં કમિટીએ એની જે પ્રોવિઝનલ ફી મંજૂર કરવાની થાય છે એમાં 40%નો ઘટાડો કર્યો છે।